સુરતમાં નિર્માણાધીન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એકાએક દિવાલ ધરાશાયી થઈ જતાં શ્રમિકો ન હોવાથી દુર્ઘટના ટળી હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં ગંભીર ઘટના સર્જાઈ હતી, જેમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી। ચાલુ પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ ત્યારે સદનસીબે કોઈ શ્રમિકો હાજર નહોતા, જેથી મોટી ગંભીર દુર્ઘટના બનતા રહી ગઈ હતી, જેથી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે કોઈ શ્રમિકે ધરાશાયી થયેલી દિવાલના કાટમાળ નીચે ન દટાયું હોવાનું પણ સામે આવ્યું છે। ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી। ડિંડોલીના આથર્વ પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી। જો શ્રમિકો હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। દુર્ઘટનાને લઈ અનેક સવાલ ઊભા થયા છે। સમગ્ર પ્રોજેક્ટમાં ડેવલપર તરીકે રાજેશ પટેલ છે। આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ હિરેન પરમાર છે, સાથે જ સ્ટ્રક્ચર એન્જિનિયર ધરમ ભગત છે। આ લોકોની લાપરવાહીથી સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ પ્રકારની દુર્ઘટના બનવા પાછળ કોની લાપરવાહી છે તે અંગે સવાલો ઊભા થયા છે।